નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ અને હું છું પૃથ્વીરાજસિંહ રાજપૂત. આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય ઘણા ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. અમરેલીમાં કોંગો ફીવર, 2ના મોત નીપજ્યા. કરિયાણા નીલાવડામાં કોંગો ફીવરથી 7 દિવસમાં 7ના મોત. સત્તાવાર મૃત્યુઆંક 2. બંને ગામના લોકોએ હિજરત કરી. મની લોન્ડરિંગ કેવાપસી નિયમોના ભંગ બદલ 22 બેંકોને ₹49.5 કરોડનો દંડ. સિટી બેંક, સ્ટેટ ચાર્ટ સહિત 7 બેંકોને ચેતવણી. રૂપિયો ગગડતો અટકાવવા રિઝર્વ બેંકે નવા પગલાં જાહેર કર્યા. બેંકોના ધિરાણ દરમાં 2% વધારો. સરકારી જામીનગીરીઓનું વેચાણ કરાશે. તાર સેવા હવે ઇતિહાસ. છેલ્લો તાર રાહુલ ગાંધીને મોકલાયો. છેલ્લા દિવસે 20,000થી વધુ તાર થયા. સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસને છેલ્લા દિવસે ₹68,370ની આવક થઈ. ઉત્તરાખંડ હોનારતને 1 મહિનો થઈ ગયો, પણ હોનારતમાં લાપતા 5,748 લોકોને હજી મૃત જાહેર નહીં કરાયા. લાપતાના પરિવારજનોએ આજથી નાણાકીય સહાય આપવાનું શરૂ કરાશે. નગ્ન કોમવાદ કરતા બિન સાંપ્રદાયિકતાનો બુરખો સારો છે, મોદીને કોંગ્રેસનો જવાબ. AICCના મીડિયા વિભાગના વડા અજય માકેને મોદી પર આકરા પ્રહારો કર્યા. ગુજરાતના વિકાસના મોદીના દાવાઓની હવા કાઢી નાખવાનો પ્રયાસ. ચીનનો GDP વિકાસ દર ઘટીને 7.5% થઈ ગયો. વિકાસ દર 15 વર્ષમાં સૌથી નીચો રહેવાની શક્યતા. સંસદનું ચોમાસુ સત્ર 5મી ઓગસ્ટથી શરૂ થશે. 26 દિવસના આ સત્રમાં જમીન સંપાદન બિલ, વીમા બિલ, પેન્શન બિલ, કંપની બિલ, DTC બિલ સહિત સંખ્યાબંધ અગત્યના ખરડાઓ લખવાની સરકારની યોજના. રાજકીય પક્ષોનો RTI ચકાસણી સામેનો વિરોધ યથાવત. CICની મહેતલ પૂરી. રાષ્ટ્રીય રાજકીય પક્ષોએ CICના આદેશ મુજબ જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક કરી નહીં. પૂનમ પાંડેની નગ્ન તસવીર ઇન્ટરનેટ ઉપર લીક થઈ. ચાલુ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મ નશાથી બોલિવૂડમાં પદાર્પણ કરનારી પૂનમ પાંડે આવી ફરી એક વખત વિવાદમાં. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સફેદ અને કાળી દાઢીની પૂછપરછનો તખ્તો ગોઠવાયો. CBI દ્વારા પોલીસ ઓફિસરોના લેવાયેલા નિવેદનને મહત્વ અપાયું. ચારધામ હોનારતમાં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રુઓના વારસદારને ₹2 લાખની સહાય. ગુજરાતના 125 યાત્રાળુઓ હજુ પરત આવ્યા નથી. વડાપ્રધાન રાહત ફંડ ઉપરાંત ગુજરાત સરકાર સહાય આપશે. તાપી નદીના પૂર સંકટ સંદર્ભે પ્રભારી સચિવે વિવિધ સરકારી તંત્રની બેઠક લીધી. સુરતની મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ અરવિંદ અગ્રવાલે તંત્રની તૈયારીનો કયાસ કાઢ્યો. કાંકરાપાર પર ધ્યાન રાખવા સૂચન. ક્રોન્ચીને સંડોવતા 2000ના મેચ ફિક્સિંગ કૌભાંડમાં 13 વર્ષ પછી આરોપનામું મુકાશે. IPL સ્પોટ ફિક્સિંગ કૌભાંડની સાથોસાથ આ કૌભાંડ કેસમાં પણ દિલ્હી પોલીસ આરોપનામું મૂકશે. 31 જુલાઈ પહેલા આરોપનામા રજૂ થઈ જવાની શક્યતા. મન્ના ડેના સંયુક્ત બેંક ખાતામાંથી ₹30 લાખ ગાયબ. મન્ના ડેની પુત્રી સુનીતાનો દાવો, મન્ના ડેની ભત્રીજીએ સંયુક્ત ખાતામાંથી 30 લાખ ઉપાડી લીધા. 4 મહિના સતત ઘટ્યા બાદ ફુગાવો જૂન માસમાં વધીને 4.86% થયો. રસોડામાં ઉપયોગી વસ્તુઓ જેવી કે કાંદા અને ચોખા તથા અન્ય અનાજ વધુ મોંઘા થતા સરકારની ચિંતામાં વધારો. સલમાનને શૂટિંગ દરમિયાન ઈજા. પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ મેન્ટલના શૂટિંગ દરમિયાન થઈ ઈજા. પાકિસ્તાન પહેલી વનડે મેચ જીતી ગયું. આફ્રિદીની 7 વિકેટ અને 76 રન સાથે વિન્ડીઝનો ખૂટતો વળ્યો. પાકિસ્તાનના નવા ચીફ સિલેક્ટર તરીકે મોઇન ખાનની વરણી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિન્ડીઝ સામેની પહેલી ગુયાના વન ડે જીતવાના થોડા જ કલાક બાદ વરણી કરી. એન્ડી મરેને કરોડોની રકમ મળી. લોકોના ભવા ચડ્યા. વિમ્બલ્ડન વિજય બદલ મરેને £1.3 મિલિયન નો ચેક મળ્યો. કેટલાકે મરેને મળેલી આ રકમને હાસ્યાસ્પદ લેખાવી. ટેસ્ટનો માહિર પુજારા કહે છે કે વનડેમાં તો માત્ર ગિયર જ બદલવાનું છે. માત્ર ટેસ્ટમાં જ નહીં, વનડેમાં પણ રમી જાઉં છું એવું પુરવાર કરવા માટેનું મેદાન ઝિમ્બાબ્વેના પ્રવાસ સાથે મળ્યું છે.
ભાગ મિલ્ખા ભાગને જોવા પીટી ઉષા પણ દોડી. પાયોલી એક્સપ્રેસ તરીકે ઓળખાતી પીટી ઉષાએ આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થયા સાથે જ જોઈ હતી. ટેનિસ સ્ટાર રેડવાન્સ્કાએ નગ્ન પોઝ આપતા ન્યાદ બહાર મુકાઈ. કેટલીક યુથ મૂવમેન્ટ દ્વારા જમાત બહાર મુકાઈ. જો કસ્ટમ ક્લિયરન્સ સહિતની સુવિધા મળે તો સુરત એરપોર્ટ ડાયમંડ કાર્ગો સુવિધા માટે તૈયાર. ચેમ્બરે એરપોર્ટ ડાયરેક્ટર સાથે બેઠક યોજી. આગામી 3 વર્ષમાં સુરત એરપોર્ટ બોઇંગ વિમાનના ઉડ્ડયન માટે સક્ષમ બનશે. સુરત મનપાએ સૌ પ્રથમ વર્ચ્યુઅલ સિવિક સેન્ટર શરૂ કર્યું. ટૂંક સમયમાં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાશે. સુરત જિલ્લા ન્યાયાલયમાં 2 લાખ કેસ પેન્ડિંગ. ટૂંકા ગાળામાં સુરત જિલ્લામાં ન્યાયાલયમાં નવી 9 કોર્ટ શરૂ થવાની સંભાવના. પેન્ડિંગ કેસોના ઝડપથી નિકાલ થવાની શક્યતા. નવા નિયુક્ત જજની તાલીમ મર્યાદા પૂરી. નવા MSCP ની કોર્ટ પણ શરૂ થશે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.